શ્રી હનુમાન પુરાણ પુષ્પતોત્તેર। હનુમાનજી શ્રી રામજી સમક્ષ હાજર થયા, એમના દર્શન કર્યા અને રામજીના હાથમાં આદરપૂર્વક મૂકતા હનુમાનજી બોલ્યા, એમના મિલનની નિશાની રૂપે આપને આપવા માટે એમનો ચૂડામણી પણ મારી સાથે મોકલ્યો છે। સૂર્યદેવના પ્રકાશમાં એ ચૂડામણી ખૂબ જ ઝળકી રહ્યો હતો। રામજીએ મણીને હાથમાં પકડતા વિહવળ થઈ ગયા। મણીને હૈયાસારસો ચાંપતા જ આંખમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો। મણીને હૈયાસરસો જડી રાખી રામજી ગદગદ કંઠે બોલ્યા, આ મણીનો પણ ઇતિહાસ છે હનુમાન। સમુદ્ર મંથન વખતે આ મણી મળી આવ્યો હતો। દેવરાજ ઇન્દ્રે યજ્ઞથી સંતુષ્ટ થઈને આ મણી મહારાજ જનકને ભેટ ધર્યો। મહારાજે પોતાની લાડકી પુત્રી જાનકીને કન્યાદાનમાં અર્પણ કર્યો। સીતાને મસ્તકે સદાય દામણી માફક શોભતો એ મણી તમે આજે મારી પાસે લાવ્યા। હનુમાન, તમારું આ ઋણ મારા પર એટલું મોટું છે કે હું કદીએ ચૂકવી શકીશ નહીં। હનુમાન, તમારું આ ઋણ મારા પર એટલું મોટું છે કે હું ચૂકવી શકીશ નહીં। મારું સર્વસ્વ તમને સમર્પી દેવા છતાં પણ તમે મારા પરમ પ્રિય ભક્ત છો। તમારી કૃપાથી જ મારી ભક્તિ સૌ કોઈ પ્રાપ્ત કરી શકશે। આટલું કહીને રામજીએ હનુમાનજીને પોતાની તરફ ખેંચ્યા। સ્નેહપૂર્વક હૈયાસરસા ચાંપતા જ હનુમાનજી ભાવવિભોર બની ગયા। રામજીના ચરણોમાં પડી જતા બોલ્યા, કૃપા સિંધુ, આપની દયાનો પાર નથી। મારા જેવી ચરણરજને હૈયાસરસી ચાંપી મને કેટલું બધું સૌભાગ્ય આપી રહ્યા છો। હનુમાનજીને ખભે પ્રેમપૂર્વક હાથ મૂકી રામજી બોલ્યા, પવનપુત્ર, 100 યોજન સમુદ્ર પાર કરીને તમે લંકામાં કઈ રીતે પહોંચી શક્યા? રાક્ષસ રાજના આવા સખત ચોકી પહેરા વચ્ચે તમે જનકનંદિનીને કેવી રીતે મળી શક્યા? રાક્ષસોની આટલી મોટી વિપુલ સંખ્યામાં તમે આ કાર્ય કઈ રીતે પાર પાડી શક્યા? હનુમાનજી વિનયપૂર્વક બોલ્યા, પ્રભુ, આપનો પ્રતાપ જ પ્રબળ છે। આપના પ્રતાપને પ્રભાવે પંગુ પણ પર્વત ચડી શકે છે। હું તો વાનર છું, તુચ્છ છું। વાનર જાત ચંચળ કહેવાય છે। મારા જેવી બુદ્ધિહીનમાં ત્રિલોક વિજેતા રાક્ષસ રાજની અભેદ્ય નગરીનો પાર પામવાની શક્તિ તો ક્યાંથી હોય? એ બધું આપની કૃપાથી જ સિદ્ધ થઈ શક્યું છે પ્રભુ। લંકાના પરાક્રમની ગાથા કહેતા હનુમાનજીને સંકોચ થતો હતો। રામજી એમનો સંકોચ પામી ગયા। એમની પીઠ ઉપર પ્રેમભર્યો હાથ પસરાવતા બોલ્યા, હનુમાન, મારે તો ત્યાંની એ બધી વાત તમારા મોઢે જ સાંભળવી છે। તમે તો આ સાહસ કથાના નાયક છો। તમે જેટલી સજીવ રજૂઆત કરી શકો તેટલી બીજા ન કરી શકે। પ્રભુ, હનુમાનજી બોલ્યા, આ સોનાની લંકા ફરતો મજબૂત દુર્ગ છે। આ દુર્ગની અંદર ચારે દિશામાં 4 વિશાળ દ્વાર છે। એ દ્વારો પર તોતિંગ કમાડો ગોઠવેલા હતા। દુર્ગ ઉપર બહારથી આક્રમણ કરનારા પર આ યંત્રો દ્વારા બાણ, પથ્થરો અને સળગતી શિલાઓની વર્ષા કરવામાં આવતી। લંકા દહનમાં એ તોતિંગ કમાનો જલીને ખાખ થઈ ગયા। સંહારક યંત્રો પણ બળીને ભસ્મીભૂત થઈ ગયા। હનુમાનજીને મુખેથી થતું લંકાનું વર્ણન રામજી મનમાં યાદ રાખી રહ્યા હતા। સુગ્રીવ અને બીજા વાનરો પણ એકાગ્ર થઈને હનુમાનજીની વાત સાંભળી રહ્યા હતા। લંકાની ચારેય બાજુ પાણીથી ભરેલી ખાડીઓ છે। આ ખાડીઓમાં મોટા મોટા મગરો, માંસભક્ષી મોટી મોટી રાક્ષસકાય માછલીઓ અને ભયંકર સમુદ્રી સાપો રહે છે। ચારેય દિશાઓના ચારેય દ્વાર સાથે લાકડાના 4 સેતુ ખાડીના સામેના કિનારા સુધી જોડેલા હતા। આ સેતુઓ યંત્રો દ્વારા અદ્ધર ઉઠાવી શકાતા હતા અને જરૂર પડે ત્યારે પાણીમાં જ ડૂબાડી શકાતા હતા। લંકા દહનમાં એ સેતુ પણ સળગીને ખાખ થઈ ગયા છે। રાક્ષસ રાજ રાવણે પોતાની રાજધાની બહારના આક્રમણ સામે અડીખમ ઊભી રહી શકે તેવું સંગીન આયોજન કર્યું લાગે છે। વાનર સમ્રાટ સુગ્રીવ તરત જ બોલી ઉઠ્યા। સુગ્રીવ તરફ જોઈ હનુમાનજી બોલ્યા, મહારાજ, લંકાની ચારેય બાજુ સમુદ્રના મોજા ઉછળી રહ્યા છે। સમુદ્રમાં પણ ચારેય બાજુ જળમાં ડૂબેલા પર્વતો છે। ગમે તેવા તોતિંગ વહાણનાય ભૂક્કા બોલાવી દે છે। દુર્ગના પૂર્વ દ્વાર ઉપર 10,000 સૈનિકો સદાય જાગ્રત રહીને ચોકી કરે છે। દક્ષિણ દ્વાર પર લાખ યોદ્ધાઓની ચતુરંગીણી સેના રક્ષા કરી રહી છે। પશ્ચિમ દ્વારે 10 લાખ યોદ્ધાઓનો પડાવ પડેલો રહે છે।
ઉત્તર દ્વારે 1 કરોડ સૈનિકોનો સંગીન જપ્તો રાવણે ગોઠવ્યો છે. ઉત્તર દ્વારની દિશાથી ધરતી સમીપ છે અને ધરતી પરથી જ મોટું આક્રમણ આવવાની આશંકા રાક્ષસરાજને રહ્યા કરે છે. લંકા અને એની આજુબાજુથી ભૂગોળનું વર્ણન હનુમાનજી એવું આબેહૂબ કરી રહ્યા હતા કે વાનરો અને રીછો પણ પોતાની જન્મજાત ચંચળતા છોડી દઈ એક ધ્યાન બની સાંભળી રહ્યા હતા. હનુમાનજી વધુ માહિતી આપતા બોલ્યા, લંકા નગરીની વચ્ચોવચ્ચ સૈનિકોની છાવણીઓ હંમેશા પડેલી જ રહે છે. એ છાવણીઓમાં પણ 1,00,000 શૂરવીર સૈનિકો સદાય ચાંપતો પહેરો ભરતા હોય છે. એમની સેનામાં કેળવાયેલા રાક્ષસો અને રણસંગ્રામથી પલોટાયેલા અશ્વો હંમેશા હણહણાટી બોલાવતા હોય છે. પણ પ્રભુ, લંકા દહન વખતે ખાડીઓ બધી પુરાઈ ગઈ છે. મેં અત્યારે આપણી પાસે વર્ણન કર્યું એના ચોથા ભાગની સેના નાશ પામી છે. રાવણ પણ મનમાં ઊંડી દહેશત પામી ગયો છે. સ્ત્રીઓનો સ્વભાવ તો આપ જાણો છો. સ્ત્રીઓ તો ખૂબ જ ડરપોક હોય છે. રાક્ષસીઓ પોતાના સ્વામીઓને ધૈર્ય બંધાવવાને બદલે હતાશ કરી રહી છે. સૈનિકોનું મનોબળ પણ છિન્ન ભિન્ન થઈ ગયું છે. પ્રભુ, રામજી સમક્ષ બંને હાથ જોડી વિનંતી કરતા હનુમાનજી બોલ્યા, રાક્ષસરાજ રાવણે મારી માને માત્ર 1 જ માસની અવધિ આપી છે. એ અવધિમાંથી પણ અત્યારે 3 દિવસ તો ઓછા થઈ ગયા. મારી વિદાય પછી રાવણ કંઈ શાંત બેસી રહ્યો નહીં હોય. દુર્ગના દરવાજા નવા બેસાડી રહ્યો હશે. પુરાયેલી ખાડીઓ ખુલ્લી કરી રહ્યો હશે. રાવણ યુદ્ધ નિપુણ છે, ખૂબ જ પરાક્રમી છે, વિજ્ઞાની છે, યુદ્ધ શસ્ત્રોની કરામતોનો જાણકાર છે. એને પૂરતો સમય મળી જશે તો લંકા નગરીને પાછી હતી એવી પછી ફારી બેઠી કરી દેશે. પ્રભુ, એની સેનાનું મનોબળ ફરીથી જાગી ઉઠે એ પહેલાં આપણે લંકા પર આક્રમણ કરી દેવું જોઈએ. વિલંબ કરીશું તો રાક્ષસરાજને જીતો ખૂબ જ કઠિન થઈ પડશે. સુરક્ષિત રહીને લંકા પર આક્રમણ કરી શકાય એવી જગ્યા પણ મેં શોધી રાખી છે. વાનરરાજ સુગ્રીવ વિસ્મયથી આંખો પહોળી કરતા બોલ્યો, શું કહો છો હનુમાન? તમે તો ભલભલા મુત્સદીઓને પણ ભૂ પાઈ દો તેવા પ્રખર બુદ્ધિશાળી છો.